ભાવનગર મહાનગરપાલિકા જેની આજે મળી સાધારણ સભા અનેક મુદ્દે ચર્ચા થઈ। ઝુંપડપટ્ટી હિતરક્ષક સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરીના પરિસરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો। ભાવનગરના બોર તળાવ ગઢેચી નદીનું 70 કરોડના ખર્ચે શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેને લઈ બોર તળાવથી કુંભારવાડા વિસ્તારમાં ગેરકાયદે 800 જેટલા મકાનોને તોડી પાડવા માટે નોટિસ અપાઈ છે। આ મામલે વિરોધ થઈ રહ્યો છે। અગાઉ प्रदेश कांग्रेस प्रमुख शक्तिसिंह गोहिले पण गरीब लोकोनी वारे आवी भावनगर में रेली करी हती। मकान न तोड़वा म्युनिसिपल कमिश्नर ने लेखित में रजूआत करी हती। जो कि महानगरपालिकाए कोई निर्णय न लेता स्थानिक लोकोए मनपा कचेरी में उग्र विरोध कर्यो। विरोध करी रहेला कांग्रेसना नेताओ अने स्थानिक लोकोनी पोलीसे टींगाटोड़ी करीने अटकायत करी। भावनगर महानगरपालिका जेनी આજે મળી સાધારણ સભા અનેક મુદ્દે ચર્ચા થઈ। ઝુંપડપટ્ટી હિતરક્ષક સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરીના પરિસરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો। ભાવનગરના બોર તળાવ ગઢેચી નદીનું 70 કરોડના ખર્ચે શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે,